વાત આણંદની કરીએ। આણંદ નગરપાલિકા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। રામપુરા પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસી અને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। શાળાના નવીનીકરણ વચ્ચે તંત્રની બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા જ કોઈ નથી, જેના કારણે બાળકોને બહાર બેસી અને અભ્યાસ કરવો પડી રહ્યો છે। નવા સત્રની શરૂઆતમાં જ બાળકો બહાર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। શાળામાં હાજર સરકારી બાબુએ પોતાનો લૂલો બચાવ કર્યો। દેશના ભવિષ્ય સમાન બાળકો સાથે સંચાલકો ખિલવાડ કરી રહ્યા છે। વેકેશન પૂર્ણ થયું, પરંતુ શાળામાં બાળકો જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે। અને આ વિડીયો છે આણંદનો। અમારી પૂરેપૂરી જવાબદારી છે, પણ અમને મ્યુનિસિપાલિટીએ વ્યવસ્થા કરવાની કહેલી હતી, પણ એ ગઈકાલે અમને એવું કહ્યું કે તમારે વ્યવસ્થા કરવાની, એટલે અમે એના આયોજનમાં આજે આવ્યા છે અને એની પૂરી વ્યવસ્થા સાંજ સુધીમાં અમે કરી દેવાના છે। 100% તમે કહો છો યોગ્ય નથી, ચૂક થઈ છે જ અમારી, પણ એની વ્યવસ્થા અમે સાંજ સુધીમાં કરી દેવાના છે। આજે વિશ્વ યોગ દિવસ છે। સામાન્ય રીતે શાળા કોલેજોમાં યોગ દિવસની ઉજવણી બાળકોને મેદાનમાં બેસાડીને કરાવવામાં આવતી હોય છે। હું આ દ્રશ્ય બતાવી રહ્યો છું। આ આણંદમાં આવેલી રામપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે કે જે આણંદ નગરપાલિકા સંચાલિત આ શાળા છે, અને ત્યાંના બાળકો આજે યોગ દિવસે બહાર બેઠા છે। અને આજે નહીં, પરંતુ આ સત્ર ચાલુ થયું ત્યારના આ બાળકો બહાર બેસી રહ્યા છે। આપને જણાવી દઈએ કે આ જે શાળા છે તેનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, અને ત્યારબાદ જે છે શાળાના નિર્માણ કાર્યમાં જે વેકેશન આખું પતી ગયું ને આ બાળકો માટેની જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થઈ, તેમ છતાં આ જે તંત્ર છે તે ઉઠ્યું નહીં, જાગ્યું નહીં, તેમની આંખ ન ખુલી, અને આજે આ બાળકોને આ ધગધગતા તાપમાં કે વરસાદી માહોલની વચ્ચે આજે બાળકોને બફારા વચ્ચે અહીંયા જે ખુલ્લામાં બેસવા માટે ફરજ પડી રહી છે। અનેક તકલીફ પડી રહી છે, જે આપણે બતાવી રહીએ કે આ રામપુરા પ્રાથમિક શાળાના જે બાળકો છે જે કહેવત છે કે ભગવાન ભરોસે ચાલી રહ્યું છે તેમ જ કહી શકાય, કારણ કે મંદિરમાં બેસીને આ બાળકો ભગવાન ભરોસે અભ્યાસ કરી રહ્યા છે। કારણ કે જ્યારે આ બાળકોની જે સંસ્થા માંથી જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની હતી તે પ્રકારની વૈકલ્પિક બેઠક વ્યવસ્થા અને જે કમરાઓની વ્યવસ્થાઓ, જે ઓરડાઓની વ્યવસ્થાઓ કરવા જેવી હતી તે ન કરવાના કારણે આજે આ બાળકો સાચે જ કહી શકીએ કે ભગવાન ભરોસે અહીંયા જોવા મળી રહ્યા છે। હવે જ્યારે અહીંયા મીડિયા પહોંચ્યું છે ત્યારે તંત્રના અધિકારીઓ પણ અહીંયા દોડતા થયા છે, અને અહીંયા આજે આપને બતાવી દઈએ કે ઓરડાઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થા શું કરી શકાય અને કેમની આ બાળકોની ચિંતા કરી શકાય તેની માટે તંત્રની આંખ ખુલી છે। હું આપને જે સ્થળ છે તે બતાવવાનો પ્રયત્ન કરું છું। જે પ્રકારે અહીંયાથી ખૂબ જોખમી રીતે આ બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે, અને આજે શાળામાં જે પ્રવેશવા માટેની જે જગ્યા છે તે આપણે બતાવું છું કે ખૂબ જ જોખમી રીતે અહીંયા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આ સમગ્ર શાળાનું પરિસર છે કે જ્યાં સારી બાબત છે કે નવા ઓરડાનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે, પરંતુ નવા ઓરડાનું નિર્માણ કાર્ય શરૂ થાય એનો મતલબ એ નથી કે જે બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, અંદાજિત 200 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, અને તે બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે। જે વ્યવસ્થાપકો છે, જે હોદ્દેદારો છે, અધિકારીઓ છે, તે અહીંયા ક્યાંક ને ક્યાંક આજે મીડિયા પહોંચ્યું છે ત્યારે આવી પહોંચ્યા છે। સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। આ એ જ શાળાનું સંકુલ છે કે જ્યાં નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। વેકેશનના ટાઈમે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સત્ર શરૂ થઈ ગયું છે, બાળકો આવતા થઈ ગયા છે, પરંતુ બાળકોને હવે ક્યાં બેસાડવા તેને લઈને વ્યવસ્થા કરવામાં નથી આવી। જે નગરપાલિકામાં શિક્ષણ વિભાગમાંથી જે અધિકારી આવ્યા છે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। જી, શું નામ છે આપનું? હેલો, રામપુરા છું। 2 મિનિટ લાવો। હા, એટલે તમે એક્ઝેક્ટ કઈ છો અત્યારે? જી, શું કહો છો? શું થાય છે વરસાદ પડે? એ તો સાહેબની વાત છે। સાહેબે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે। તમારી શું પ્રશ્ન હતો? કેમ પ્રશ્ન હતો? બિલ્ડિંગ ક્લાસ પાણી ભરાય છે ચોમાસા, એટલે વરસાદનું પાણી આવશે ને એટલે જી આજે નગરપાલિકાના જે શિક્ષણ અધિકારી છે તેમને અત્યારે સાહેબ ફોન પર બિઝી છે, વ્યવસ્થા કરવામાં બિઝી છે, પરંતુ જે સમય તેમને મળ્યો હતો ત્યારે બાળકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા સાહેબ કેમ ન થઈ? બાળકો કેમ બહાર બેઠા છે? સત્ર ચાલુ થઈ ગયું અને કેટલા, એક સેકન્ડ સાહેબ મારો પ્રશ્ન પતી જવા દેશો, બાળકો કેટલા દિવસથી બહાર બેસે છે અહીંયા? જો સોમવારે વેકેશન પડવા પહેલા નગરપાલિકાને જાણ કરી હતી, એ લોકોએ વ્યવસ્થાનો બાંયધરી આપી હતી, અને ગઈકાલ સુધી રોજ અમે કન્ટિન્યુ ફોન કરીએ છીએ। એમને વ્યવસ્થાનું કીધું હતું અને એમને વ્યવસ્થા પણ કરી છે, પણ મોટું વાહન અને સરકારના જે આરટીના નિયમો છે એના સંદર્ભે વાહનમાં જે પેલું શું કહેવાય, પીળા કલરની ગાડી જોઈએ, પછી પેલી ફિટનેસ સર્ટી જોઈએ, એના કારણે પ્રક્રિયા અટવાઈ છે। પણ આજ સાંજ સુધીમાં
અહીંયા જે રૂમો અત્યારે અવેલેબલ છે એ રૂમોમાં બાળકોની વ્યવસ્થા થઈ જશે આજ સાંજ સુધીમાં. સાહેબ સાંજ સુધીમાં બાળકોને બેસવાની વ્યવસ્થા થઈ જશે. આ રૂમો તો અહીંયા અવેલેબલ જ હતી સાહેબ. તો આપને જ્યારે વ્યવસ્થા ના થઈ શકી બસની તો ત્યારે કેમ એ કમરાઓ ના ખોલવામાં આવ્યા? આળસ હતી સાહેબ કામ કરવાની? આળસ થતી તો આ શાળાને બીજી જગ્યાએ શિફ્ટ કરી હતી બધા બાળકોને એક સાથે. એ તમે ખૂબ સારી વાત છે. મારો જે પ્રશ્ન એ છે કે આ ઓરડાઓ અહીંયા હતા, બાળકોને બેસવાની વ્યવસ્થા હવે આપ આ જ ઓરડાઓમાં કરી રહ્યા છો. તો જ્યારે ઓરડાઓ અહીંયા હતા તો સત્ર ચાલુ થયું એ વખતે બસની વ્યવસ્થા નથી, તો કેમ બાળકોને બેસવાની વ્યવસ્થા હવે નથી? બસની વ્યવસ્થા નથી થઈ અને શાળા બીજી જગ્યાએ શિફ્ટ કરી હતી. એકચ્યુઅલી અત્યારે આ રૂમો જે છે એ રૂમોમાં કેવું હતું કામ ચાલે છે તો એના કારણે બાળકોને બેસાડતા હતા, પણ એના માટે કોન્ટ્રાક્ટરને બોલાવી અને વ્યવસ્થા કરીએ છીએ. આજે રૂમો બેસવા લાયક છે ખરી સાહેબ? હલો, આ 4 રૂમો વ્યવસ્થા બેસવા લાયક છે. એટલે વ્યવસ્થા થઈ શકે એમ હતી તેમ પણ નથી થઈ. તો કોઈ જવાબદાર છે આની પાછળ કે આ પ્લાનિંગ ન થઈ શક્યું? કારણ કે સોમવારે પણ ખબર હતી કે બસ નથી આવી રહી. બાળકો માટે બસની વ્યવસ્થા કરી હતી, આખી શાળા બીજી જગ્યાએ શિફ્ટ કરી હતી, પરંતુ સાધન અત્યારે ઉપલબ્ધ નથી, મોટા સાધનો, કારણ કે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પણ સાધનો જતા નથી. તો અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે શાળાને 2 પાળીની કરીશું ત્યારે બાળકો મેનેજ થશે. એટલે જી હા, ટૂંક જે સમયમાં થઈ પ્રમાણે જશે. હવે થઈ જશે અને કરી દઈએ છે એના વાયદા કરતા સરકારી અધિકારીઓની આંખ ત્યારે ખુલી છે કે જ્યારે મીડિયા અહીંયા પહોંચ્યું છે. મહત્વની બાબત છે કે જે કમરાઓ અહીંયા હતા તે આપણે બતાવી દઈએ કે તેની અંદર સામાન ભરી રાખ્યો છે. આ જે સામાન છે તેની ચિંતા કરનારા જે અધિકારીઓ છે તેમને બાળકોની ચિંતા નથી. બાળકો જે તેમના જણાવ્યા પ્રમાણે સોમવારથી એટલે કે સત્ર શરૂ થયું ત્યારથી બહાર બેસી રહ્યા છે. અને હવે જ્યારે આ જે તંત્રનું આંખ જ્યારે મીડિયાએ ખોલી છે ત્યારે તેઓ અત્યારે જણાવી રહ્યા છે કે અહીંયા જે કમરાઓ છે તેને વ્યવસ્થિત બેસવા યોગ્ય કરીને અહીંયા બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આ જ પ્રકારની વ્યવસ્થા કેટલી યોગ્ય, કારણ કે બાળકો આજે સોમવારનું સત્ર શરૂ થઈ ગયું છે અને તેમ છતાં આજે આટલા દિવસો સુધી બહાર બેઠા છે. અને જ્યારે મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થયા ત્યારે અધિકારીઓને સમય મળ્યો છે કે અહીંયા આવીને રામપુરા પ્રાથમિક શાળાની પરિસ્થિતિ જોવે. આ કેટલું યોગ્ય છે, કયા પ્રકારના આની ઉપર હવે પગલાં ભરાય છે તે તો આવનાર સમય બતાવશે. પરંતુ આજે બાળકોની મુશ્કેલી હતી તે મીડિયાના ક્યાંક પ્રયત્નથી હવે દૂર થાય તેવું ચોક્કસથી કહી શકાય. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.